જય શ્યામ જય માતાજી। આજ આપણે લાંબો રૂટ કાપવા જવાનો છે, તો આજ વડલીથી ઝાંઝડા લઈને જવાનું છે ઘોડો। તો આગળ બન્યા રહેજો બ્લોગમાં, ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તો અત્યારે આપણે વડલી ચોકડીએ ઘોડો જવા દેવાનો છે, ત્યાંથી ઝાંઝડા બાજુ જવા દેવું પાછો ઘોડો, ત્યાંથી પાછો આગળ બ્લોગ વધારશું। ઘોડો ખાંટતો હાલે છે થોડોક, એટલે હજી હાલ છે લાંબો, એટલે મળશે હાલમાં હાલવા, એટલે ઘડીક કવરાવતો હાલે છે ગામ બારો નીકળ્યો એટલે। તો જયપાલભાઈ, પુથીભાઈ ને મયુરભાઈ હારે છે, તો આપણે ઝાંઝડા જવાનું છે 2 ગાડીઓ લઈને। ઘોડાને ઝાંઝડા નો ઉભો રાખ્યો, કુંડલિયાળા લઈ ગયા તો ત્યાં ઘરી ગયો ઘોડો દુકાનમાં, ને બારો નતો નીકળતો। તો આપણે ભેગો ઝાંઝડાથી એક ભાઈ બનાવ્યો તો કુંડલિયાળા, તો વળતા એને બેહાડ દીધો છે, તો એ હાકે જ ઘોડો હાલમાં। હારો સનસેટ થઈ ગયો છે, ને ઘોડો થોડોક એના હાથમાં ખાંડે છે, એટલે ઘોડો હાલ નથી હાલતો એના હાથમાં બરોબર। ઘોડો રિક્ષા ને મોરે દઈ દેવાનો, તો હારું થયું ન દીધો, નકર ઘોડો ન હવારે કે ગોયતા ન જડત તો એના હાથમાં હાલ નતો હાલતો, એને બાથરૂપ કરી દીધો, એમાં ગાવું ભડકી ગઈ ને ગાવું થોડવા મળી આગળ ને ઘોડો બાથરૂપ કરી દીધો। ને હવે આપણે કુંડલિયાળાથી ઝાંઝડા જાવી છે પાછા। રાખ્યો આપણે ઝાંઝડા ગયા, થોડાક ફોટા પાડ્યા ને ઘોડો બાંધી દીધો છે। તો માતાજીના દર્શન કરવા જવાનું છે ઉપર ડુંગરા ઉપર, તો આગળ બન્યા રહેજો બ્લોગમાં। તો આપણે માતાજીના દર્શન કરવા હાટુ ઉપર ચડવાનું છે ડુંગરા ઉપર, ચામુંડમાના દર્શન કરવા માટે, એટલે પુથીભાઈ ને ગયા છે જયપાલભાઈ બે આગળ ચડવા મીડ્યા છે ડુંગરો। તો આ માતાજીની જગ્યાનો અંદરનો આવો બધો નજારો છે, વ્યૂ। તો આ દાદરા ઉપરનો વ્યૂ છે। તો આપણા ધાખડા પરિવારના કુળદેવી માનું મંદિર છે, ચામુંડ માનું। તો હવે આપણે માતાજીના મંદિર ઉપર આવી ગયા છે, અહીંયા લાઇટો ને એવું બધું ફિટિંગ કરેલું છે, નવ નોરતા છે હાલે છે એટલે। તો આ છે ઝાંઝડા ગામનો વ્યૂ, આ ઝાંઝડા ગામ છે। તો આ ઝાંઝડા ગામ છે, અને આમાં ડુંગરો છે, ડુંગરા પાછળ આપણે સ્કૂલ છે કાન્હા। તો ડુંગરા પાછળ આપણે સ્કૂલ છે, ના ઝાંઝડા ગામ છે। તો આ માતાજી મંદિરની અંદરનો વિડીયો છે ચામુંડમાનો। તો આ રીતનું આપણું માતાજીનું મંદિર શણગારેલું છે ઉપર ચામુંડમાનું ઝાંઝડા। તો અહીંથી આપણું ગામ સારોડીએ દેખાય છે, અને થોડોક વ્યૂ છે વરસાદનો ને એવો, વાતાવરણ સારું છે અત્યારે, તડકો નથી અત્યારે, એટલે ચોમાસાનું વાતાવરણમાં છે। અને આપણું સારોડિયા દેખાય છે આઘું, અહીંથી 3-4 કિલોમીટર જેવું થાય છે ચારોડિયા। આખા ઝાડો આમ સકેલ્યું છે, ને ઘોડો હેઠો બાંધ્યો છે, ને ઘોડાને છોડીને ઘર બાજુ જવા દેવાનો છે। તો આગળ બન્યા રહેજો બ્લોગમાં। હવે ડેલા બારો ઘોડો જવા દે, પછી ઘર બાજુ ઉપાડવી।
તો માતાજીને દર્શન કરીને નીકળી ગયા હવે ઘર બાજુ. આ માતાજીનું મંદિર છે ડુંગરા ઉપર ને ઘોડો આગળ જાય છે આપણો. અને આ મામાદેવનું મંદિર છે ઝાંઝરડા. હવે આગળ બન્યા રહીજો બ્લોગમાં. હવે ઘર બાજુ ઘોડો જવા દેવાનો છે ને હવે 2-3 કિલોમીટર ગામ રહ્યું છે સારોડિયા. તો આજ બીજો દિવસ છે નવરાત્રિનો મંગળવાર છે. આજ તો આજ માતાજીના દર્શન થઈ ગયા છે રસ્તામાં. ને આપણો ઘોડો આગળ આવેલો જાય છે ઘર બાજુ. Please right. Right. Ready. તો હવે ગામમાં પૂગી ગયા છે અને હવે આપણે ઘરે પૂગવા આવ્યા છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને આવતા બ્લોગમાં મળશું. જય શ્યામ ને જય માતાજી.